તો જય માતાજી ગાઈસ, મારા બધા ભાઈઓને તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો ગાઈસ આપણે હવારમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો. અને મારી ઇન્સ્ટા આઈડીને અને ફેસબુક યુટ્યુબ ચેનલને ફોલો ના કરી હોય તો કરી લેજો મારા આવા બ્લોગ જોવામાં. ચલો મળીએ. ફાઇનલી ગાઈસ આપણે ડોબા ચારવા છોડી મેળવ્યા ખેતરમાં. તો ગાઈસ તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ તો થોડા છોટા ચાલુ થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ વરસાદે અણધારે વરસાદ ગાઈસ. કદાક્ષન વધારે વરસાદ આવે તો ડબ્બો ઘેર પણ લઈને જઈ શકો પડે આપડે. એટલે વધારે વરસાદ આવે તો આપણો ઘેર ડબ્બો જલ્દી લઈ જવો પડે. નકા ભાઈ આપણે પલળે ડબ્બો પલળી જાય. ડબ્બો પલળે એનો વધુ ને પછી આપણે પલળી જઈએ. बारिश हो रही, बारिश अभी थोड़ा थोड़ा बारिश शुरू हो गया है. अभी ये पूरा भीग जाएगा. वो बारिश शुरू होगा तभी ये पूरा खेत वो फसल से भर जाएगा. तो वो उनको खाने का बहुत मजा आ जाएगा. तो ये सब है भाई. हम उधर जाके बैठते हैं वो कंजी के नीचे. ऐसे ફાઇનલી આપણે અહીં બેસીએ બહુ એની ખાસિયત માટે. હમણાં છોટા ચાલુ હતા એ રોકાઈ ગયા છે. મેં જોઈ શકો છો. પણ વાદળ તો એવું ને એવું જ છે. અને હું પણ ડોબો ચારું અને આ સામે બકરીઓ ચારા હતી. અત્યારે વધારે ફોનનું ઝૂમ નહીં કરી શકાતું, કેમ કે વધારે ઝૂમ કરું તો પછી વિડીયો ફાટી જાય, એટલે વિડીયોની ક્વોલિટી બગડી જાય છે. એટલા માટે તો ફાઇનલી ગાઈસ આપણે ઘેર ના આવી જઈએ. ચમકા હવે ડોબામાં પપ્પા આવી ગયા. તો ગાઈસ તમને એક ફોટો બતાવી દઈએ. એ તમે જોઈ શકો છો. તો ગાઈસ આપણે અહીં થઈને ઘેર ના આવી જઈએ. બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. મળીએ એક નવા બ્લોગમાં, કેમ કે આપણે તાત્કાલિક છે જવાનું બહાર.